તો આજે મારા ઘરમાં ડબલ ડિનર છે, એટલે બે ઓપ્શન્સ છે. તમે જોઈ લો આજે અમારા ઘરમાં ડિનરમાં શું બન્યું છે. તો કે ભાઈ જીરા રાઈસ, પંચરત્ન દાળ, તુવેર દાળની ખીચડી, ઓસામણ એટલે કે કઢી અને ડુંગળી અને આ પાપડ. હવે તમને તો છે ભાત પણ છે ને તુવેર દાળની ખીચડી પણ છે. ભાઈ એની પાછળનું રીઝન છે, જોઈન્ટ ફેમિલીની અંદર છે ને બે ઓપ્શન્સ હોય. ઘણી વખત થતું હોય કે કોઈને જીરા રાઈસ ખાવાની ઈચ્છા થઈ હોય તો કોઈને ખીચડી ખાવાની ઈચ્છા થઈ હોય, તો મારા ઘરમાં બધાનું માન સચવાઈ જાય અને મારા જેવાને બધી વસ્તુ ટેસ્ટ કરવા મળી જાય. સો ફ્રેન્ડ્સ, આજનો દિવસ આમ તો થોડો વરસાદવાળો અને થોડો એને કહીને કે એડિટિંગવાળો ને કામવાળો ને એવો ગયો, પણ રાત્રે ડિનરમાં મજા આવી ગઈ. અને બીજું આજ વચ્ચે ટાઈમ મળ્યો હતો ને, તો મારા ફેમિલીના ઓલમોસ્ટ એકાદ દાયકા જૂના ફોટા, જેમાં મારી ડોટર છે, બહુ નાનકડી છે, અને એને લઈને અમે સોમનાથ ગયા હતા. બહુ નોસ્ટાલ્જિક ફીલ કરતો હતો આજે. ઘણી વાર એવું થતું હોય કે યાદો એટલી સરસ મજાની સંગ્રહાયેલી હોય અને એ મેમરી કાર્ડ ફરી પાછું તમારા મોબાઈલમાં ચડે એક દાયકા જૂનું, એટલે આંખોમાં નોસ્ટાલ્જિયાના નીર નીકળી પડે. એટલા માટે લાઈફમાં લોકો કહે છે ને કે હંમેશા સારી સારી યાદો બને એટલી ભેગી કરો, બને એટલી યાદો ભેગી કરો. આવનારા દિવસોમાં સારી યાદો જ લોકોને જોવી ગમશે. એમાંય સોશિયલ મીડિયા કે મોબાઈલ, કેમેરા, આ બધી વસ્તુનો જમાનો આવી ગયો છે. એમાંય લોકો મેં જોયું છે કે ઇન્ટરનેટ ઉપર એકબીજાની હુંસાતુસીને એકબીજાને કાપવાથી, ટ્રોલ કરવાથી વિચારી દેવા હતા. એ લોકોને હું નમ્ર નિવેદન કરું છું કે જીવનમાં જે પસાર થઈ છે ને એ ઘડીઓ પાછી નથી આવવાની. એટલે કંઈ પણ બોલો, કોઈ પણની સાથે કંઈ પણ ઇન્ટરેક્ટ કરો ને, એટલું હેપી ગોવાળું કરો, એટલું હેપી ગોવાળું, એટલું ફીલ ગુડવાળું કરો કે એ વ્યક્તિ તમને કદાચ 5 વર્ષ પછી મળશે ને તો તમને એક સારી યાદ મળશે કે વાવ, આ વ્યક્તિની સાથે, આ વ્યક્તિની મેં નો વ્લોગ જોયો હતો, આ વ્યક્તિની સાથે મેં કોમ્પ્લિમેન્ટનું આદાન પ્રદાન કર્યું હતું, આ વ્યક્તિ જે છે એનું કામ હું જોતો હતો, અથવા આ વ્યક્તિ મારો બહુ સારો ફોલોવર હતો. તો ઓલવેઝ પોઝિટિવ વાતોનું આદાન પ્રદાન એટલું કરી દો કે ભવિષ્યમાં કદાચ એ મેમરી સામે આવે ને તો એ મેમરીને આપણને ઇગ્નોર કરવાનું મન ન થાય. કારણ કે જેની હારે આપણે જેને કાં ટ્રોલ કર્યા હશે અથવા જેણે આપણને ટ્રોલ કર્યા છે અને આપણે વળતો જવાબ, કાઉન્ટર આન્સર બહુ ખરાબ આપ્યો હશે, એ ભવિષ્યમાં 2-5 વર્ષ પછી મળશે ને ત્યારે આપણને એમ થશે ત્યારે ખોટી રકઝક કરી લીધી હતી. સો ભવિષ્ય માટેની મેમરીઝ, એક એક ક્ષણને મેમરી તરીકે, ભવિષ્યની આ મેમરી છે એ રીતે લેશો ને તો કોઈની સાથે કોઈ પણ જાતનો અણબનાવ નહીં હોય. ચલો, આ પંચરત્ન દાળ અને જીરા રાઈસ હું તો ખાઈશ. વાહ, લાવો હે, હા લઈ લો. આપણે ખાવાની છે જે રાયડી ગામની દેન છે, રસાવાળી ચિપ્સ. લેટ્સ ચેક ઇટ આઉટ. બરાબર, આપણે લોકો યાર દરેક વસ્તુમાં નવું વર્ઝન ગોત્યા જ કરીએ. ગાંઠિયા તો કે નવા વર્ઝન એ છે કે આપણી જીભમાંથી પાણી છૂટવા માંડે અને કંઈક નવું જોઈએ. ખાસ કરીને આપણે કાઠિયાવાડી લોકોને ભજીયા તો ખાવાનું, છેલ્લે કાંઈ નહીં ભજીયા ખાઈ લેવાના. એટલે આજે મને એવું થતું હતું કે ભાઈ મેઘાડંબર સોરી ઓકે ભાઈ, વરુણ દેવતાને આપણા હોઠને કંઈક કનેક્ટ. બસ, અચ્છા, એ સેવ કટકા અને દાબેલી કટકા અલગ છે? અલગ છે. અરે બાપરે, અત્યાર સુધીમાં હું સેવ કટકા ને બ્રેડ કટકા નહીં, આ દાબેલી કટકા. અરે વાહ, અરે બાપરે, એનું ટેક્સચર જો આખું ફરી ગયું. દાબેલીનો રસો માંથી નાખ્યો. તો આ છે દાબેલી કટકા. 2-4 ફોટા પડે ને ખાલી, ડિવાઇન ડિસ્ટર્બ ન થાય. હાય ફ્રેન્ડ્સ, કેમ છો?
ભાઈ આ જે અત્યારે તમે બિહાઇન્ડ ધ સીન્સ જોયા ને એ અમે જ્યારે ફૂડનું શૂટ કરવા જતા હોય વ્લોગ્સ બનાવવા જતા હોય ને ત્યારે ક્યારેક કેમેરો ચાલુ રહી ગયો હોય અને અમુક ફની વસ્તુઓ અથવા અમુક ગુફઅપ્સ જેને કહીએ ને કે ગુફઅપ્સનો મતલબ કોઈ ભૂલ થઈ ગઈ હોય તો એ પણ કેમેરામાં રહી ગઈ હોય તો એ બધા બિહાઇન્ડ ધ સીન્સ તમારી સાથે શેર કર્યા. તમને આ બધા સીન્સ કેવા લાગે છે એ જરૂરથી કહેજો. અને બીજું સાયક્લોનિક સમીર વ્લોગ્સમાં તમને શું જોવું પસંદ છે વધારે એ પણ કહેજો. કારણ કે રિસેન્ટલી મેં હમણાં એક વ્લોગિંગ કિટ ને એની પહેલાં પણ એક બે જે ટેકનિકલ વસ્તુઓ જે છે એના તમારી સાથે રિવ્યૂ શેર કર્યા હતા ને તો લોકોના બહુ પોઝિટિવ રિસ્પોન્સીસ આવ્યા હતા કે ભાઈ અમે પણ આ લાઇનમાં આવવા માગતા હોય તો અમને પણ ખબર પડે. તો ખાસ કરીને તમને એવી કોઈ પ્રોડક્ટ લાગતી હોય, તમને લાગતું હોય કે આ પ્રકારનો રિવ્યૂ આ વસ્તુનો રિવ્યૂ થાય તો વધુ સારું, તો એવા મેક્ઝિમમ એવા કોઈ લોકોના આવશે સજેશન્સ તો જરૂરથી આપણે સાયક્લોનિક સમીર વ્લોગ્સમાં લઈશું. અને નેક્સ્ટ વ્લોગ તમારી સાથે હું અત્યારે વ્લોગ પતાવવા જઈ રહ્યો છું. નેક્સ્ટ વ્લોગ તમારી સાથે હું શેર કરવાનો છું અમારી ફૂડ વ્લોગર્સની ફ્રેટર્નિટીમાં જે હમણાં જે અપકમિંગ જે બધા સારા સારા વ્લોગર્સ હોય એને અમુક જે ઘણી વખત પ્રોબ્લેમ્સ થતી હોય છે. કારણ કે અમારા જૂના બધા હોય ને એને તો કોઠે પડી ગયું હોય અમુક વસ્તુ ને લોકોની જે ટ્રોલ કરવાની પ્રક્રિયાઓને, પણ નવા વ્લોગર્સ ક્યારેક ચિંતામાં મુકાઈ જતા હોય છે. તો એની પણ તમારી સાથે હું શેર કરીશ વાત નેક્સ્ટ વ્લોગમાં. ફિલહાલ તો આ વિડીયો તમને કેવો લાગ્યો કહેવાનું ભૂલતા નહીં. જય જય ગરવી ગુજરાત.